કચેરીના ધક્કા ખાઈ રહેલા છે, હજારો પેન્ડિંગ દાવાઓ છે, છતાં પણ આ સરકાર આપણોને આપતી નથી। ત્યારે મારા સાથીઓ, આજે પણ અમે તમારી વચ્ચે આવ્યા છે। સમાજના એક દીકરાના નાતે હું તમને કહીને જોઉં છું, ભાજપ કોંગ્રેસ છોડી મૂકો। હવે ચૈતરભાઈ જેવો યુવાન આપણને મળેલો છે। બીજા લોકો એવું કહી રહેલા છે, તમને તો આટલો જોરદાર લડાયક નેતા મળેલો છે, જે સમાજના માટે જેલો વેઠી રહેલો છે, સમાજના લોકોના ન્યાય માટે લડી રહેલો છે। ત્યારે મારા સાથીઓ, આપણે બધા જાગી જવાનું જરૂર છે। ગુજરાતભરના લોકો માટે લડે છે। એ એસસી સમાજ હોય, એ ઓબીસી સમાજ હોય, માઇનોરિટી સમાજ હોય, જનરલ કેટેગરી માટે હોય, ગુજરાતભરના શિક્ષણ માટે, સ્કોલરશિપ માટે, પોતાના હક અધિકાર માટે ચૈતરભાઈ લડે છે। એટલે મારા સાથીઓ, આમ આદમી પાર્ટી એક વિકલ્પ છે। કોંગ્રેસ ભાજપે અત્યાર સુધી આપણને વોટ માટે જ ઉપયોગ કરેલો છે, ત્યારે આવનાર સમયમાં એક વિકલ્પ મળેલો છે ઈમાનદાર પાર્ટીનો। આમ આદમી પાર્ટીની અંદર ઈમાનદાર લોકો છે। તમે ઈસુદાન ગઢવી જોઈ લો, ગોપાલભાઈ ઇટાલિયા હોય, સારી નોકરીઓ